નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી નજીક નવાપુરની શાળામાં કપિરાજનો આતંક, વન વિભાગને પાંજરાથી પકડવાની માંગ। તાપી સરહદની નજીક મહારાષ્ટ્રના નવાપુર ગામની એક શાળામાં કપિરાજે તોફાન મચાવ્યો। કસરત કરતી વખતે એક વિદ્યાર્થીને લાત મારતા તેનો વિડીયો સામે આવ્યો છે। આ ઘટનાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। શાળાના સ્ટાફ અને સ્થાનિક અધિકારીઓ ઘટના પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે। વન વિભાગે કપિરાજને પાંજરા પકડવા અને વહેલી તકે શાંતિ સ્થાપિત કરવા માટે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। વ્યારાના બાલપુરમાં બાઇકની ટક્કરથી વૃદ્ધ ઇજાગ્રસ્ત થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યારા તાલુકાના બાલપુર ગામે દૂધ લઈને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધને બાઇક ચાલકે અચાનક ટક્કર મારતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત ડાહ્યાભાઈ થગણિયાભાઈ ગામિતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં બાઇક ચાલક હરીશભાઈ ગામિતની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયું હોવાનું સામે આવ્યું છે। બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ હતી। વાલોડમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે ₹14.06 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ। વાલોડ તાલુકામાં રેતી કંકર યોજનાના અંદાજિત ₹14.06 કરોડના ખર્ચે દાદરિયા, નાલોઠા, બેડકુવા, ધામોદલા, કલમકુઈ અને અન્ય પંચાયતોમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। કામોમાં પંચાયત ઘર, આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરોનો સમાવેશ હતો, જેમાં ભાજપના હોદ્દેદારો અને અધિકારી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। સોંગઢના ગાળકુવા ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતને મધમાખીએ ડંખ મારતા ઇજાગ્રસ્ત થયો। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢના ગાળકુવા ગામના ખેડૂત ગમનભાઈ ગામિત ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મધમાખીના ઝુંડે ડંખ મારી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી। વિકાસ કમિશનર હિતેશ કોયા દ્વારા ડોલવણના ગળત ગામની મુલાકાત લીધી। રાજ્યના વિકાસ કમિશનર હિતેશ કોયાએ ડોલવણ તાલુકાના ગળત ગામની મુલાકાત લઈને 15મા નાણાં પંચ અને સ્વચ્છ ભારત મિશન હેઠળના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે જાગૃતિ સખી મંડળ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને નવીન આંગણવાડી સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું। સાથે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલિયા અને DRDA નિયામક ખ્યાતિબેન પટેલ હાજર રહ્યા હતા। સોંગઢના ડોસવાડા ગામે ઇકો કાર પલટી ખાતા 4 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમા એક ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જયપ્રકાશ, રાજ, સંજના અને કવિતા ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઉચ્છલના વડપાડા ગામે પાણી વાળવાના મુદ્દે મારામારી, 4 સામે પોલીસ ફરિયાદ। ઉચ્છલ તાલુકાના વડપાડા ગામે ખેતરમાં પાણી વાળવાના મુદ્દે વિવાદ ઉગ્ર બનતા મારામારીની ઘટના સામે આવી છે। ફરિયાદી બબલીબેન વિનોદભાઈ વસાવાએ 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ કેસમાં આરોપી તરીકે નંદુબેન ગામિત, વિલાસ ગામિત, રાહુલ ગામિત અને અરુણ ગામિત રહે નારણપુર નાઓને નામ નોંધાયા છે। પાણી વાળવાના મુદ્દે બોલાચાલી બાદ ઝપાઝપી અને મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। વ્યારાના ભોજપુર નજીક શેરડી ભરવા આવેલ ટ્રકના ડ્રાઈવર રસોઈ બનાવતા ગેસ લીકેજ થયો, પુરુષ દાઝ્યો। વ્યારા તાલુકાના ભોજપુર નજીક ગામે ખેતરમાં શેરડી ભરવા માટે આવેલા ટ્રકના ચાલક રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ લીકેજ થયો હતો, જેમાં ગોવિંદભાઈ ગામિત દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી। બનાવને પગલે પોલીસને જાણ કરાઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।